હાલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ ગુંદાને ભરવાની ઝંઝટ વગર પંજાબી શાકને ભૂલાવી દે તેવું ગુંદાનું શાક. તમે રોટલી, રોટલા, થેપલા, ભાખરી કે નાન સાથે સર્વ કરશો તો ખૂબ જ ભાવશે. તો ચલો સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ઢાબા જેવું કાઠિયાવાડી ગુંદાનું શાક બનાવવા માટે મેં 300 ગ્રામ ફ્રેશ ગુંદા લીધા છે. ગુંદા નાના કે મોટા ગમે તે તમે લઈ શકો. આપણે તેને ભરવાના નથી એટલા માટે. અત્યારે હજુ માર્કેટમાં નાના ગુંદા આવે છે, પણ જો તમારે ભરીને શાક બનાવવું હોય તો થોડા મોટા ગુંદા લેવાના. ગુંદાને મેં સારી રીતના ધોઈને કોરા કરીને લીધા છે. હવે તેનો ઉપરનો ભાગ કાઢી લઈશું. હવે ગુંદાના ઠળિયાને કાઢીશું તો દસ્તાથી ઉપર થોડું આ રીતના મારીશું એટલે આ રીતે થોડું ખુલી જશે. પછી નાની ચમચીની મદદથી પાછળના ભાગથી આ રીતે કાઢી લઈશું. તો આ રીતના બધા જ ગુંદાના ઠળિયા કાઢી લઈશું. બધા જ ગુંદાના ઠળિયા નીકળી જાય પછી બધા જ ગુંદાને બાઉલમાં લઈને ગુંદા ડૂબે તેટલી છાશ અને 1 ચમચી મીઠું નાખીને ગુંદાને છાશમાં ડુબાડી દઈશું એટલે ગુંદાની ચીકાશ નીકળી જાય. લગભગ ગુંદાને 15 મિનિટ આમ જ રહેવા દઈશું. ત્યાં આપણે ફટાફટ ગ્રેવી માટે એક મસાલો વાટી લઈએ. તો તેના માટે મિક્સર જારમાં 1/4 કપ કાજુના ટુકડા, 1/4 કપ સિંગદાણા, 1/4 કપ સફેદ તલ, 1/4 કપ સુકેલા ટોપરાનું છીણ લઈને તેનો પાવડર તૈયાર કરી લઈએ. ગ્રેવી જાડી થશે અને બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો આપણે તેને પ્લેટમાં લઈ લઈએ. હવે તે જ મિક્સર જારમાં 1/4 કપ જેટલા ગાંઠિયા કે સેવ, જો ગાંઠિયા કે સેવ ન હોય તો શેકેલા ચણાનો લોટ લેવાનો, પણ ગાંઠિયા કે સેવથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. આ રીતે સેવ કે ગાંઠિયાનો પાવડર કરીને તેને પ્લેટમાં લઈ લઈએ. હવે તે જ મિક્સર જારમાં 2 ઇંચ આદુના ટુકડા, 3 લીલા મરચાં, આ સ્ટેજ પર તમારે લસણની કળી નાખવી હોય તો તમે નાખી શકો છો, ને વાટી લઈએ. બસ મેં વાટીને પેસ્ટ જેવું બનાવી લીધું છે તો તેને બાઉલમાં લઈ લઈએ. હવે તે જ મિક્સર જારમાં 3 મીડિયમ ટમેટાના ટુકડા લઈને તેની વાટીને પ્યુરી બનાવી લઈએ. હવે કડાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું. આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે. તેલ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. તેલ ગરમ થાય એટલે મેં ગુંદાને છાશમાં રાખ્યા હતા. તેને 15 મિનિટ થઈ એટલે તેને મેં છાશમાંથી નિતારી લીધા હતા. હવે ગુંદાને તેલમાં ઉમેરીને તરત જ ઢાંકી દેવા. અહીંયા ગુંદા છાશવાળા હોય એટલે તેને ગરમ તેલમાં નાખીએ એટલે તેલ ઉડશે, એટલે ઢાંકીને તેને આ રીતે થવા દેવા. પછી તેને હલાવીને ફરી ઢાંકીને 10 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર અને હાઈ ફ્લેમ રાખો તો 6 થી 7 મિનિટ સુધી આ રીતે ગુંદાને સારી રીતના સાતળી લેવાના છે. ગુંદા થોડા સોફ્ટ થશે, સાથે સ્કિન છે તે જેમ મરચાં થોડા સતળાય અને તેવી થાય ત્યાં સુધી તેને સાતળવાના છીએ. વચ્ચે વચ્ચે ચલાવતા જઈને 10 મિનિટ જેવું ગુંદાને મેં સાતળી લીધા છે. હવે તેમાં બીજી સામગ્રીમાં 1/2 ટીસ્પૂન હિંગ, 2 લવિંગ, 2 એલચી, 6 થી 7 મરી, 1 તજનો ટુકડો અને 1 તમાલપત્ર સાથે 1/2 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીને પાછા તેને 2-3 મિનિટ સાતળવાના છે.
2 થી 3 મિનિટ સતળાય એટલે 1.5 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને તેને તમારે 2 થી 3 મિનિટ સાતળવાના છે. સાથે તેમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. મીઠું આપણે થોડું છાશમાં ઉમેર્યું હતું એટલે જોઈને મીઠું ઉમેરવાનું. અને સારી રીતના સતળાઈ જાય આદુ મરચાં પછી તેમાં કાજુ, સિંગ, તલ અને સૂકા ટોપરાનો ભૂકો જે તૈયાર કર્યો છે તે ઉમેરી દઈશું. તેનાથી શાકની થિકનેસ બહુ સરસ અને સ્વાદ બહુ સારો એવો આવશે. 2-3 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈશું. ચલાવતા રહીશું. હવે ફ્લેમ પર ધ્યાન રાખવાનું છે, નહીંતર તળિયે બેસી જશે. ચલાવતા જઈને 2-3 મિનિટ જેવું થવા દીધું. હવે તેમાં કાચી કેરીનું છીણ આપણે 1/3 કપ જેટલું લીધું છે. કેરીનું છીણ ઉમેરવાથી ખટાશ અને તેના ફ્લેવરના લીધે ટેસ્ટ પણ સરસ આવશે. સાથે 3 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. આપણે લીલા મરચાંની પેસ્ટ નાખી છે તીખાશ માટે, એટલે અત્યારે કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે. તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે લીલા મરચાં અને લાલ મરચું લઈ શકો છો. 1-2 મિનિટ જેવું સાતળીશું એટલે લાલ મરચાંનો કલર સારો એવો આવી જાય. હવે ટમેટાની પ્યુરી જે કરી છે તે ઉમેરીને મિક્સ કરીશું. પછી તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે થવા દેવાનું છે. ટમેટા આપણે ઉમેરીશું એટલે આપણે પહેલા મસાલા બધા ઉમેર્યા છે તે બધા તળિયે બેસી ના જાય તેના માટે તમારે 1/4 કપ જેટલું પાણી, અડધા કપ જેટલું પાણી પણ ઉમેરી શકો. અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું. જો તમે વધારે તેલ લીધું હોય તો પાણી તમારે ના ઉમેરવું પડે. હવે ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. લગભગ 4-5 મિનિટ મેં સ્લો ફ્લેમ પર થવા દીધું છે, તો તમે જોઈ શકો છો આ રીતે તેલ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે 2 કપ જેટલી છાશ ઉમેરીશું. જો તમારી પાસે પતલી છાશ હોય તો 2 કપ અને જાડી છાશ હોય તો 1.5 કપ જેટલી હોય તો પણ ચાલે. સાથે આપણે સેવનો પાવડર તૈયાર કર્યો હતો તે ઉમેરી દઈશું. છાશ બહુ ખાટી હોય તેવી નહીં લેવાની, મીડિયમ હોય તેવી લેશો તો શાકનો બહુ એવો ટેસ્ટ સરસ આવશે. મિક્સ કરીને ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. રસો થોડો ઘટ લાગે તો થોડું પાણી ઉમેરવાનું. લગભગ 5 થી 7 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દીધું. હવે તેમાં 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી ઉમેરીશું. અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. સાથે થોડો ગરમ મસાલો અને 1 ટીસ્પૂન જેટલો ગોળ. તો છાશ અને ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે તમને જરૂર લાગે તેટલો ગોળ ઉમેરવાનો. ફરી ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. તો થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરીને ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સ કરીશું. તો આપણું શાક સર્વ કરવા માટે તૈયાર છે. બહુ ટેસ્ટી એવું અને રસો છે એ જે પંજાબી શાકની ગ્રેવી હોય તેવો થીક એવો રહેશે. અને છતાં તમારે જેવો રસો જોઈએ તેવો કરવાનો. હવે ગરમ ગરમ ગુંદાના શાકને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. આ શાકને તમે રોટલી, રોટલા કે થેપલા પરોઠા સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. બધાને ખૂબ જ ભાવશે. જો તમને એવું લાગે કે ગુંદા ચીકણા છે તો અહીંયા ટિપ્સ એ જ છે કે તેને છાશમાં ડુબાડીને રાખવાના, એટલે તમારું શાક બહુ ટેસ્ટી એવું બનશે. તો એકવાર તમે ગુંદાનું શાક બનાવવાની ટ્રાય કરજો. અને કમેન્ટમાં કહેજો તમને આ ગુંદાના શાકની રેસીપી કેવી લાગી. સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.